હેલો ફ્રેન્ડ્સ, સ્ટેટિક જીકેમાં તમારા માટે નેહા એજ્યુકેટર લઈને આવી છે અગત્યના સંગઠનો જે ઘણી વખત ફક્ત ને ફક્ત જોડકામાં પૂછાતા હોય છે. કયા વર્ષે કઈ સભા અને કયું સંગઠન બન્યું હતું, તો એની એકદમ અગત્યના જે શોર્ટ છે એ માહિતી સાથે સાથે હું બીજા પણ કાલે લઈને આવીશ, એ પણ શોર્ટમાં જ લઈને આવીશ, જેથી કરીને તમારા બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. તો ફટાફટ ચાલો શરૂ કરી દઈશું સમય બગાડ્યા વગર. બંગભગ પ્રકાશિકા ભારતનું પ્રથમ રાજકીય સંગઠન માનવામાં આવે છે. રાજા રામમોહન રાય દ્વારા 1836 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. રાજા રામમોહન રાય દ્વારા 1836 માં બંગભગ પ્રકાશિકા. જમીનદાર સંઘ તો દ્વારકાનાથ ઠાકોર દ્વારા 1838 GCERT ની બુકમાંથી ધોરણ 11 ની તો ઇતિહાસની બુકમાંથી લીધેલું છે. બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન 1851 માં દ્વારકાનાથ ઠાકોર દ્વારા. પ્રથમ પ્રમુખ રાધાકાંત દવે, હિન્દુ પેટ્રિયટ સમાચાર પત્ર. બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન, હિન્દુ પેટ્રિયટ સમાચાર પત્ર, રાધાકાંત પ્રથમ પ્રમુખ અને સ્થાપના દ્વારકાનાથ ઠાકોર. બોમ્બે પ્રેસિડેન્સી એસોસિએશન 1885 માં ફિરોજ શાહ મહેતા, કેટી તાલંગ અને બદરુદ્દીન તૈયબના પ્રયત્નોથી. મદ્રાસ નાટક સભા 1884 માં પૂના એસોસિએશન બરાબર 1884 માં બન્યું હતું. પૂના એસોસિએશન 1867 માં. પૂના સાર્વજનિક સભા 1870 માં ગોવિંદ રાનડેના પ્રયત્નથી. તો યાદ રાખજો, કલકત્તામાં ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના શશિકુમાર ઘોષ દ્વારા 1875 માં. શંભુ ચંદ્રમુખી, કાલી મોહનદાસ મુખ્ય નેતા. અમૃત બજાર પત્રિકા કલકત્તા ઇન્ડિયન એસોસિએશન દ્વારા બહાર પડતું. ઇન્ડિયન એસોસિએશન કલકત્તામાં બન્યું જુલાઈ 1876 માં. સત્યેન્દ્રનાથ ઘોષ દ્વારા. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે આજનું કોંગ્રેસ 1885 માં હિમના પ્રયત્નથી. મદ્રાસ મહાજન સભા 1854 માં પ્રમુખ પ્રથમ પ્રમથનાથ મિશ્રા. મિત્ર મેલા સંગઠન 1900 માં સાવરકર દ્વારા, વિનાયક સાવરકર દ્વારા, અને 1904 માં તે અભિનવ ભારત બની. તો અહીં તમારું સ્ટેટિક જીકેનો આ પાઠ પૂરો થાય છે. બીજા પાઠમાં હું બીજા રાજકીય સંગઠનો લઈને આવીશ જે રાજા રામમોહન રાયના દયાનંદ સરસ્વતી વિશેના હશે. તો ફટાફટ આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેઓ આ માહિતીથી વંચિત ન રહી જાય અને તમારો ડીવાયએસએ નો માર્ક પાકો કરી દેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય એન્ડ હેવ અ ગુડ ડે.